લેક્ચરમાં આપણે એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મો શરૂ કર્યા હતા. એમાં આપણે સૌપ્રથમ કાર્બોક્સિલિક એસિડના ગુણધર્મ શરૂ કર્યા હતા. એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મોમાં 3 પ્રકારના આપણે જુદા જુદા ગુણધર્મ કરવાના આવશે. કાર્બોક્સિલિક એસિડના ગુણધર્મ, એમિનો સમૂહના ગુણધર્મ અને બંને સમૂહના મિશ્ર ગુણધર્મો. તો આપણે પહેલા એમિનો એસિડના કાર્બોક્સિલિક સમૂહના ગુણધર્મમાં 3 ગુણધર્મ આપણે જોયા. પહેલો ગુણધર્મ આપણે એની સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી જેથી તેમાંથી CO2 વાયુ દૂર થયો અને એનો સોડિયમ ક્ષાર બન્યો. સોડિયમ ક્ષાર બને. બીજો ગુણધર્મ આપણે એનો KOH જેવા બેઝ સાથે કરીએ એટલે એનો પોટેશિયમ ક્ષાર અને પાણી બંને બને. ત્રીજા ગુણધર્મમાં આપણે એની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરી એટલે એનો ઇથાઇલ એસ્ટર અને પાણી એ બંને બન્યા. તો આ 3 ગુણધર્મ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. હવે એના બાકીના 2 ગુણધર્મો આજે આપણે જોઈએ. તો કાર્બોક્સિલિક સમૂહનો ચોથો ગુણધર્મ કાર્બોક્સિલિક સમૂહના રાસાયણિક ગુણધર્મો. એમાંથી આજે આપણે જોઈએ નંબર 4. તો આ ચોથા નંબરના ગુણધર્મમાં આલ્ફા એમિનો એસિડને સોડાલાઇન એનું આવશે આલ્ફા એમિનો એસિડનું સોડાલાઇન અથવા BaO સાથે શુષ્ક નિસ્યંદન કરતા CO2 વાયુ દૂર થઈ પ્રાથમિક એમાઇન મળે છે. આની આપણે હવે રાસાયણિક પ્રક્રિયા લખીએ. NH2 CH2 COOH ગ્લાયસીન જેની આપણે DAO અથવા તો NaOH પ્લસ CaO જેને કહેવાય સોડા લાઇમ. આ બંનેનું મિશ્રણ કરવાથી જે બને એને સોડા લાઇમ કહેવાય. એનું શુષ્ક નિસ્યંદન કરવામાં આવે ત્યારે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અહીંયાથી દૂર થાય અને કાર્બોક્સિલિક સમૂહનો હાઇડ્રોજન CH2 ઉપર ટ્રાન્સફર થઈ આપણને CH3NH2 આ આપણને અહીંયા મળશે મિથાઇલ એમાઇન. આ પ્રમાણે પ્રાથમિક એમાઇન જુદા જુદા એમિનો એસિડ લેવાથી આપણને જુદા જુદા પ્રાથમિક એમાઇન મળે. અહીંયા જે પ્રમાણે આપણે એમિનો એસિડ લીધો હોય એ પ્રમાણેનો આપણને અહીંયા એમાઇન મળે.
તો આ થઈ ચોથા નંબરની પ્રક્રિયા કે આલ્ફા એમિનો એસિડની આપણે આ રીતે સોડા લઈ અથવા તો BaO સાથેનું શુષ્ક નિશ્ચેદન કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થઈ અને આપણને પ્રાથમિક એમાઇન મળે. હવે પાંચમી પ્રક્રિયામાં આપણે એનું રિડક્શન કરીશું. તો આલ્ફા એમિનો એસિડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા પ્રાથમિક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. જેની આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ. NH2 CH2 COOH ગ્લાયસીન. જ્યારે યાદ રાખવાનું કે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે પ્રક્રિયા દરમિયાન 4 હાઇડ્રોજનના પરમાણુ ઉમેરાય LiAlH4 સાથે આપણે રિડક્શન કરીએ તો અહીંયા આગળ 4 હાઇડ્રોજનના પરમાણુ ઉમેરાશે. 2 હાઇડ્રોજનના પરમાણુ આ જે ઓક્સિજન જે છે એના સ્થાને 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને CH2OH બનશે. બાકીના 2 હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાય પાણીના અણુ સ્વરૂપે મુક્ત થશે. તો અહીંયા આગળ આપણને NH2 CH2OH પ્લસ H2O. તો આ પ્રમાણેનો આપણને પ્રાઇમરી આલ્કોહોલ પ્રાપ્ત થાય. આમ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા એમિનો એસિડના કાર્બોક્સિલિક સમૂહનું રિડક્શન થઈ અને આપણને પ્રાથમિક આલ્કોહોલ મળે. તો આ 5 પ્રક્રિયાઓ આપણે કાર્બોક્સિલિક સમૂહની જોઈ. પહેલા બાયકાર્બોનેટ સાથે, પછી બેઝ સાથે, એના પછી એની આપણે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી. ચોથા નંબરની આપણે સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરી અને 5મા નંબરમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી. આમ એમિનો એસિડના કાર્બોક્સિલિક સમૂહની આપણે 5 પ્રક્રિયાઓ જોઈ. હવે આપણે કાર્બોક્સિલિક સમૂહ પછી એમિનો એસિડના એમિનો સમૂહની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ. આલ્ફા એમિનો એસિડના NH2 સમૂહની રાસાયણિક પ્રક્રિયાઓ. પહેલી પ્રક્રિયા આલ્ફા એમિનો એસિડને HI સાથે 200 સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરતા NH3 વાયુ દૂર થઈ
NH3 વાયુ દૂર થઈ એસિડ પ્રાપ્ત થાય છે. એસિડ પ્રાપ્ત થાય છે. અહીંયા પણ આપણે સાદો એસિડ લઈએ, એમિનો એસિડ NH2 CH2 COH ગ્લાયસીન. જેની આપણે અહીંયા HI સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંયા પણ રિડક્શન થશે. અહીંયા આગળ એક હાઇડ્રોજન ઉમેરાશે, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે. HI સાથે 200 સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરીએ એટલે અહીંયા આગળ બે હાઇડ્રોજન ઉમેરાય. એક H અહીંયા અને એક H અહીંયા. અને આપણને ગ્લાયસીન એમિનો એસિડ લીધો હોય તો આપણને અહીંયા આગળ એસેટિક એસિડ મળે અને એમોનિયા વાયુ મુક્ત થાય. આ પ્રમાણે આપણને અહીંયા એસેટિક એસિડ મળે અને એમોનિયા મુક્ત થાય. તો આ થઈ એની પહેલી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા આપણે જોઈએ તો આલ્ફા એમિનો એસિડની કોઈ પણ ખનિજ એસિડ સાથે ખનિજ એસિડ કોને કહેવાય તો કે કાર્બન સિવાયના જે એસિડ હોય એ બધાને ખનિજ એસિડ કહેવાય. જેમ કે HCl, HNO3, H2SO4, HI. તો આ બધા ખનિજ એસિડ કહેવાય કે જેમાં કાર્બન નો પરમાણુ ન હોય. તો આવા કોઈ ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરતા તેનો ક્ષાર બને છે. જે એસિડ લીધો હોય એનો ક્ષાર બને. તો અહીંયા પણ આપણે સાદો આલ્ફા એમિનો એસિડ લઈએ, ગ્લાયસીન NH2 CH2 COH ગ્લાયસીન. જેની આપણે અહીંયા HCl જેવા ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને એનો આ પ્રમાણેનો ક્ષાર મળે. NH3 CH2 COH ગ્લાયસીનનો ક્ષાર. તો આ પ્રમાણે કોઈ પણ ખનિજ એસિડ સાથે એની પ્રક્રિયા કરીએ તો આપણને એનો ક્ષાર મળે. હવે એમિનો સમૂહની આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ. બે પ્રક્રિયામાં આપણે પહેલી એની આપણે HI સાથે પ્રક્રિયા કરી એટલે રિડક્શન થયું, એમોનિયા વાયુ દૂર થયો અને આપણને એસિડ મળે. જે પ્રમાણેનો આલ્ફા એમિનો એસિડ લીધો હોય એ પ્રમાણેનો આપણને છે પ્રક્રિયાને અંતે એસિડ પ્રાપ્ત થાય. જો આપણે અહીંયા ગ્લાયસીન લીધો તો આપણને એસેટિક એસિડ મળે. જો બીજો કોઈ એસિડ લીધો હોય તો એને અનુવર્તી એસિડ પ્રાપ્ત થાય. હવે ત્રીજી પ્રક્રિયા આલ્ફા એમિનો એસિડને એસેટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા તેનો એસિટાઇલ વ્યુત્પન્ન
એસિટાઇલ વ્યુત્પન્ન મળે છે. એમિનો એસિડ NH2 CH2 COOH ગ્લાયસીન, જેની આપણે એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ. અગાઉ પણ મેં તમને સમજાવ્યું હતું કે એસિટિક એસિડના બે અણુની ગરમ કરીએ તો પાણીનો એક અણુ દૂર થાય અને એસિટિક એનહાઇડ્રાઇડ આપણને પ્રાપ્ત થાય. CH3CO CH3COO આ છે એસિટિક એનહાઇડ્રાઇડ. આ એસિટિક એનહાઇડ્રાઇડ અને એમિનો એસિડની પ્રક્રિયા કરીએ એટલે આ અહીંયાથી બ્રેક થાય અને NH2 સમૂહના એક હાઇડ્રોજન ના સ્થાને આ એસિટાઇલ સમૂહનું વિસ્થાપન થાય. આ હાઇડ્રોજન આની સાથે અહીંયા જોડાય અને CH3COOH તરીકે એસિટિક એસિડનો એક અણુ મુક્ત થાય. તો પ્રક્રિયાને અંતે NH CO CH3 CH2 COH આને કહેવાય N એસિટાઇલ ગ્લાયસીન અને આ આપણને એની બાય પ્રોડક્ટ તરીકે એસિટિક એસિડ મળે. એસિટિક એસિડ આ થઈ એમિનો સમૂહની ત્રીજી પ્રક્રિયા. એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા એનો એસિટાઇલ વ્યુત્પન્ન મળે. તો આમ આપણે એમિનો એસિડના એમિનો સમૂહની ત્રણ પ્રક્રિયાઓ જોઈ. હવે આપણે એની ચોથી પ્રક્રિયા જોઈએ. એસિટિક આલ્ફા એમિનો એસિડની આલ્ફા એમિનો એસિડની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા તેનો N બેન્ઝોઇલ વ્યુત્પન્ન મળે છે. NH2 CH2 COOH ગ્લાયસીન, જેની આપણે C6H5COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ, જેની પ્રક્રિયા આલ્ફા એમિનો એસિડના NH2 સમૂહ સાથે થાય. અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને બેન્ઝોઇલ સમૂહ લાગે અને ઈ હાઇડ્રોજન અને Cl જે બંને HCl તરીકે મુક્ત થાય. એટલે આ મળે આપણને NHCO C6H5CH2 COOH પ્લસ HCl. આ સંયોજનનું આપણે આ પ્રમાણે નામકરણ કરીએ તો આ
થાય એન બેન્ઝોઇલ ગ્લાયસીન. પણ આ સંયોજન હિપ્યુરિક એસિડ તરીકે વધારે જાણીતું છે. તો આ થઈ આલ્ફા એમિનો એસિડની ચોથી પ્રક્રિયા. આમ આપણે એમિનો સમૂહ સાથેની 4 પ્રક્રિયા જોઈ. હવે જોઈએ 5મી પ્રક્રિયા. આલ્ફા એમિનો એસિડની કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા તેનો એન આલ્કાઇલ વ્યુત્પન્ન મળે છે. આ થશે આપણી પ્રક્રિયા નંબર 5, એમિનો સમૂહની પ્રક્રિયા નંબર 5. તો સૌપ્રથમ આપણે લખીએ આલ્ફા એમિનો એસિડ NH2CH2 COOH. અહીંયા આગળ આલ્કાઇલ હેલાઇડ તરીકે તમે કોઈ પણ આલ્કાઇલ સમૂહ લઈ શકો અથવા તો તમે RI તરીકે RCl કોઈ પણ રીતે લખી શકો. અહીંયા R ને બદલે CH3 લખો, C2H5 લખો તો એ પ્રમાણેનો આપણો વ્યુત્પન્ન મળે. અહીંયા આપણે કોમન R વાપરીએ તો આવો કોઈ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો NH2 સમૂહના એક હાઇડ્રોજનના સ્થાને આલ્કાઇલ સમૂહનું વિસ્થાપન થાય અને તે હાઇડ્રોજન તે હેલાઇડ પરમાણુ સાથે જોડાય અને મુક્ત થાય. પ્રક્રિયાને અંતે આપણને NH R CH2 COOH પ્લસ HI. તો અહીંયા આગળ આપણને આ પ્રમાણે N આલ્કાઇલ ગ્લાયસીન પ્રાપ્ત થાય. જો સપોઝ મેં અહીંયા આગળ R સમૂહની જગ્યાએ મિથાઇલ લીધું હોત, મિથાઇલ આયોડાઇડ લીધો હોત તો અહીંયા આગળ મને N મિથાઇલ ગ્લાયસીન પ્રાપ્ત થાય. આમ કોઈ પણ આલ્કાઇલ સમૂહ લેવાથી આપણને જુદા જુદા એના આલ્કાઇલ વ્યુત્પન્ન મળે. તો આ થઈ NH2 સમૂહની 5 પ્રક્રિયાઓ થઈ. પણ એક્સ્ટ્રા હું તમને બીજી એક પ્રક્રિયા પણ કરાવું છું. પણ મોટે ભાગે બંનેની 5 પ્રક્રિયાઓ લખો તો ચાલશે. તો એમિનો સમૂહની આપણે વધારાની એક 6ઠ્ઠી પ્રક્રિયા જોઈએ. આલ્ફા એમિનો એસિડની HNO2 જેને કહેવાય નાઇટ્રસ એસિડ, HNO2 સાથે પ્રક્રિયા કરતા N2 વાયુ દૂર થઈ alpha hydroxy acid
થાય છે, પ્રાપ્ત થાય છે. NH2 CH2 COH ગ્લાયસીન, જેની આપણે HNO2 જેને કહેવાય નાઇટ્રસ એસિડ, HNO2 નાઇટ્રસ એસિડ. અહીંયા આગળ NH2 સમૂહનો એક નાઇટ્રોજન, નાઇટ્રસ એસિડનો એક નાઇટ્રોજન, જે બંને N2 તરીકે પ્રક્રિયા દરમિયાન દૂર થાય. સાથે સાથે એક પાણીનો અણુ મુક્ત થાય. NH2 સમૂહનો HNO2 નો એક ઓક્સિજન H2 સાથે જોડાય પાણીના અણુ તરીકે દૂર થાય અને HNO2 નો હાઇડ્રોજન અને એક ઓક્સિજન CH2 સમૂહ સાથે જોડાય અને એનો આપણને આલ્ફા હાઇડ્રોક્સી એસિડ મળે. તો આમ પ્રક્રિયાને અંતે CH2 OH COOH આ પ્રમાણે આપણને આલ્ફા હાઇડ્રોક્સી, આલ્ફા એમિનો ને બદલે હાઇડ્રોક્સી સમૂહનું વિસ્થાપન થાય. આલ્ફા હાઇડ્રોક્સી એસિડ પ્લસ H2O પ્લસ N2. તો અહીંયા આગળ આપણે એમિનો સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહના રાસાયણિક ગુણધર્મો ઇન્ડિવિડ્યુઅલ જોયા. કાર્બોક્સિલિક સમૂહના 5 ગુણધર્મો અને એમિનો સમૂહના 6 રાસાયણિક ગુણધર્મો જોયા. હવે બંનેના મિશ્ર ગુણધર્મો, બંને સમૂહ પ્રક્રિયામાં જોડાય અને આપણને શું નિપજ મળે, શું પ્રક્રિયા થાય તે આપણે જોઈએ. જો ફક્ત રાસાયણિક ગુણધર્મ એ રીતે પૂછાય તો 3 ગુણધર્મો આપણે લખવા પડે. પણ જો ફક્ત એમિનો સમૂહના રાસાયણિક ગુણધર્મ પૂછાય તો ફક્ત એમિનો સમૂહના, કાર્બોક્સિલિક સમૂહના પૂછાય તો કાર્બોક્સિલિક સમૂહના, અને ફક્ત રાસાયણિક ગુણધર્મો આપો એ રીતે પૂછાય તો બંને સમૂહ, ત્રણેય રાસાયણિક ગુણધર્મો આપણે લખવા પડે. તો હવે લાસ્ટમાં આપણે જોઈએ આલ્ફા એમિનો એસિડ ની કાર્બોક્સિલિક સમૂહ અને એમિનો સમૂહની મિશ્ર પ્રક્રિયાઓ, તો આની બે જ પ્રક્રિયા છે. આપણે પહેલી પ્રક્રિયા જોઈએ. આલ્ફા એમિનો એસિડના 2 મોલને ગરમ કરતા ચક્રીયકરણની પ્રક્રિયા થઈ પિપ્રેઝિન વ્યુત્પન્ન પ્રાપ્ત થાય છે. પિપ્રેઝિન વ્યુત્પન્ન હવે પિપ્રેઝિન કોને કહેવાય? તો 6 સભ્યવાળું કે જેમાં 2 નાઇટ્રોજન આવેલા હોય એવા સંતૃપ્ત ચક્રને પિપ્રેઝિન
કહેવાય, જે એક પ્રકારનું વિષમ ચક્રીય સંયોજન છે. તો અહીંયા આગળ આપણે ગ્લાયસીનના 2 મોલને ગરમ કરશું તો આપણને પિપ્રેઝિનનો આ પ્રમાણેનું વ્યુત્પન્ન પ્રાપ્ત થશે. CH2 COOH NH2 આ ગ્લાયસીનનો એક અણુ વત્તા COOH CH2 NH2 આ બંનેને આપણે ગરમ કરીએ એટલે પાણીના 2 અણુ દૂર થાય. સૌપ્રથમ આ NH2 સમૂહનો એક હાઇડ્રોજન અને કાર્બોક્સિલિક સમૂહનો OH, એ જ પ્રમાણે આ કાર્બોક્સિલિક સમૂહનો OH અને NH2 સમૂહનો હાઇડ્રોજન, આ પ્રમાણે 2 પાણીના અણુ દૂર થાય અને આપણને મળે CH2 CO NH CO CH2 NH, જેમાં અહીંયાથી આપણે નંબરિંગ કરીએ તો 1 2 3 4 5 અને 6. તો બીજા અને પાંચમા નંબરના સ્થાન પર કીટોન સમૂહ આવેલો છે. તો આને કહેવાય 2,5 ડાયકીટો પિપ્રેઝિન. અહીંયા આગળ જે આપણે 2 એમિનો એસિડના મોલ લીધા હોય એ પ્રમાણે આપણને અહીંયા પિપ્રેઝિનનો વ્યુત્પન્ન મળે. તો આ કાર્બોક્સિલિક સમૂહ અને એમિનો સમૂહની મિશ્ર પ્રક્રિયાની થઈ પહેલી પ્રક્રિયા કે એમિનો એસિડના 2 મોલને ગરમ કરીએ તો પાણીના 2 અણુ દૂર થઈ ચક્રીયકરણની પ્રક્રિયા થાય અને આપણને પિપ્રેઝિન વ્યુત્પન્ન મળે. હવે જોઈએ બીજી અને લાસ્ટ પ્રક્રિયા એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મની. એમિનો એસિડને ફિનાઇલ આઇસોસાયનેટ સાથે અહીં આવશે આલ્ફા એમિનો એસિડની ફિનાઇલ આઇસોસાયનેટ સાથે પ્રક્રિયા કરતા ફિનાઇલ હાઇડ્રોઇન એસિડ મળે છે, જેને HCl સાથે ગરમ કરતા પાણીનો અણુ મુક્ત થઈ ચક્રીયકરણની પ્રક્રિયા થાય છે અને
હાઇડ્રેન્ટોઇન મળે છે. આ થયું પ્રક્રિયાનું લખાણ. હવે આપણે પ્રક્રિયા જોઈએ કે એમિનો એસિડની ફિનાઇલ આઇસોસાયનેટ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આપણને પ્રથમ ફિનાઇલ હાઇડ્રેન્ટોઇન એસિડ મળે અને જેને આપણે HCl સાથે ગરમ કરીએ જે પાણીનો એક અણુ મુક્ત થાય અને ફિનાઇલ હાઇડ્રેન્ટોઇન મળે. ચક્રીયકરણની પ્રક્રિયા દરમિયાન હંમેશા પાણીનો એક અણુ મુક્ત થાય અને આ રીતે આપણું ચક્ર પૂરું થાય. અહીંયા આપણે કોમન એમિનો એસિડ લઈએ RCHNH2 COOH alpha amino acid plus C6H5 and CO phenyl isocyanate. આ પ્રક્રિયા દરમિયાન યોગશીલ પ્રક્રિયા થશે. આ NH2 સમૂહનો એક હાઇડ્રોજન નું અહીંયા આગળ વિસ્થાપન થશે. અને RCH COOH NH CO NH C6H5 જેને HCl સાથે ગરમ કરીએ પાણીનો એક અણુ મુક્ત થાય અને અહીંયાથી OH અહીંયાથી H અને આપણને ચક્રીય બંધારણ વાળી રચના પ્રાપ્ત થાય. RCH CO and C6H5 CO. તો આ પ્રમાણે આપણને ફિનાઇલ હાઇડ્રેન્ટોઇન પ્રાપ્ત થયું. તો એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મ આપણા અહીંયા પૂરા થયા. હવે નેક્સ્ટ ટાઈમ પેપ્ટાઇડ કોને કહેવાય, પ્રોટીનના સામાન્ય ગુણધર્મ એ વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.